નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્યુકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 7 જે વિષય તમારા ગણિત છે, બરાબર, એનું જે ચેપ્ટર નંબર 10 એટલે કે બીજગણિતીય પદાવલી એનો સ્વાધ્યાય 10.1 ના છે એ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ, બરાબર। ચાલો તો હવે આપણે શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી। ચાલો શું છે પ્રશ્ન એ જોતા જાશું, બરાબર। ચાલો પહેલો પ્રશ્ન તમને છે કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો। તો પહેલે તો તમે આ ત્રણ શબ્દો ખાસ તમે પરિચિત હોવા જોઈએ, ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયા, બરાબર। તો ચાલો ચલ કોને કહેશું વિદ્યાર્થી મિત્રો? ચલ તો કે a થી લઈ અને z સુધીનો તમે જે ABCD નો બીજી ABCD નો કોઈ પણ અક્ષર લેશો એ તમારો શું હશે? ચલ હશે। એ તમારો શું હશે? ચલ। ચાલો એ જ રીતે અચલ, તો કે આપણે અચલ કોને કહીએ વિદ્યાર્થી મિત્રો? તો એમાં તમને કોઈ પર્ટિક્યુલર સંખ્યા આપેલી હોય। શું આપેલી હોય? સંખ્યા, કે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, કે કોઈ પણ સંખ્યા આપેલો હોય એને શું કહેવાય? અચલ, કે જેમાં કોઈ ચલ હોતો નથી। અને આ ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ એટલે કે એની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે તમને ખબર જ છે, માઈનસની નિશાની, પ્લસની નિશાની, ભાગાકારની નિશાની કે ગુણાકારની નિશાની, બરાબર। આ જે છે એ આપણી ગાણિતિક પ્રક્રિયાઓ આવશે। એટલે કે આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, ચલનો, અચલનો અને ગાણિતિક પ્રક્રિયાઓ, જેવો કે બાદબાકી છે, સરવાળો છે, ભાગાકાર છે, ગુણાકાર, એની મદદથી તમારે બીજગણિતીય પદાવલી બનાવવાની છે। સાવ એકદમ સરળ જ છે। ચાલો આપણે ક્વેશ્ચન એક પછી એક જોતા જાશું, બરાબર। ચાલો એક પછી એક ક્વેશ્ચન આપણે જોતા જઈએ। હવે આને હું કાઢી નાખું છું, આનું આપણે કશું કામ છે નહીં, બરાબર। ચાલો પહેલો પ્રશ્ન છે, તમને એવું કીધું છે કે y માંથી z ને બાદ કરવાનું છે। જો બાદ કરવાનું છે અને કેમાંથી શું બાદ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે y માંથી z તમારે બાદ કરવાનું છે। એટલે કે પહેલું બીજગણિતીય પદાવલી આપણું આ રીતનું બનશે, y માંથી z બાદ કરો એટલે y માઇનસ z। ગુજરાતીમાં તમારે શબ્દમાં આપણે કેમ જેમ આંકડા બોલીએ એમ બોલવું હોય તો y માંથી z બાદ કરો। ચાલો હવે x અને y ના સરવાળાના અડધા, એટલે તમારે શું કરવાનું છે? x અને y નો પહેલે તો સરવાળો કરવાનો છે। ચાલો આ બીજામાં x અને y નો સરવાળો કરવાનો છે। હવે આ સરવાળાનો જે જવાબ આવે એના શું કરી દેવાના છે? અડધા। અડધા કરવું હોય તો એને હંમેશા છેદમાં લખાશે વિદ્યાર્થી મિત્રો। ક્યાં લખાશે? છેદમાં। એટલે કે આ છેદમાં કેટલા કરી દેશું? 2। તો આ x અને y ના કેટલા થઈ ગયા છે? અડધા। તમારે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકો છો, અથવા આને આમ લખવું હોય તો આમ પણ લખી શકાય। જો x અને y નો સરવાળો, પછી આ બે પદ હોવાથી તમારે કૌંસમાં લઈ લેવા પડે, અને અડધા કીધા છે તો ભાગાકાર કરી અને કેટલા દર્શાવી દેવાના છે? 2। આમ પણ તમે લખી શકો છો। ત્રીજું છે કે સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર। તો જો આ રીતે આ z નો ગુણાકાર કોની સાથે કરવાનો છે આપણે? તો કે z સાથે જ કરવાનો છે, એટલે z ગુણ્યા z। સાવ સરળ છે। ચલો ચોથો પ્રશ્ન જોશું આપણે। એની અંદર શું કીધું છે કે p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ। જો p અને q ના ગુણાકાર, તો પહેલે આપણે શું કરીશું? p અને q નો ગુણાકાર। ચાલો આ p ગુણ્યા q, આનો કેટલામો ભાગ વિદ્યાર્થી મિત્રો કીધો છે? ચતુર્થ ભાગ। ચતુર્થ ભાગ એટલે શું કહેવાય? 1/4, અને ચોથો ભાગ કહેવાય, અથવા તો ચતુર્થ ભાગ કહેવાય। તો આ p અને ગુણાકાર, p અને q નો જે ગુણાકાર આવ્યો છે એનો તમને ચોથો ભાગ કીધો છે, તો શું થઈ જશે? છેદમાં 4। અને આને બીજી રીતે તમારે લખવું હોય તો આમ પણ લખી શકો છો કે p ગુણ્યા q, બરાબર, અને ભાગાકારની દ્રષ્ટિએ લખવું હોય તો ભાગાકારની નિશાની, અને ચોથો ભાગ એટલે ચતુર્થ ભાગ એટલે 1/4। આ રીતે પણ તમે લખી શકો છો। ચાલો પાંચમું જોઈએ, x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો। જો ધ્યાનથી વાંચજો કે x અને y બંને સંખ્યાનો શું કરવાનો છે? વર્ગ। ચાલો
તો પહેલા હું બંને સંખ્યાનો વર્ગ કરી લઉં. ચાલો x નો વર્ગ કરો તો આને x નો વર્ગ કહેવાય, તો કે હા. પછી આપણે y નો વર્ગ કરીએ એટલે આને y નો વર્ગ કહેવાય, હા. હવે આ બંનેના વર્ગ કર્યા ને એનો શું કરવાનો છે? સરવાળો. એટલે કે બંનેની વચ્ચે આપણે કઈ નિશાની મૂકશું? સરવાળાની. સાવ સહેલું છે, બરાબર. ચાલો છઠ્ઠું જોઈએ આપણે શું કહે છે કે m અને n સંખ્યાના ગુણાકારના, એટલે કે m અને n સંખ્યાનો પહેલા તો આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો ચાલો m ગુણ્યા n, પછી આગળ વાંચો શું કરવાનું કીધું છે? ગુણાકારના 3 ગણામાં. હવે આ ગુણાકાર તો આવી ગયો, આના તમને 3 ગણા કરવાના કીધા છે. કેટલા ગણા વિદ્યાર્થી મિત્રો કરવાના કીધા છે? 3 ગણા. એટલે એનો મતલબ શું થાય છે? હજી આને કેટલી વખત ગુણવાના? 3 વખત ગુણવાના છે. તો ચાલો આ બંનેને મારે ગુણવાના છે, તો હું આ કૌંસમાં લઈ લઉં. 3 વડે તમારે ગુણવાના છે તો તમે પાછળ પણ ગુણી શકો છો, અને તમારે લખવું હોય તો તમે આગળ પણ લખી શકો છો. અહીંયા વચમાં મેં ગુણાકારની નિશાની નથી કરી, પણ અહીંયા 3 છે અને એક કૌંસ છે, એટલે કે આ બે વચ્ચે સંબંધ તો કેવાનો હશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારનો જ હશે. હજી પૂરું નથી થઈ ગયું. ગણામાં કેટલા ઉમેરવાના છે? 5. તો અહીંયા આમ લખવું પડે +5, એટલે આ રીતનું થશે, બરાબર. ચાલો સાતમું જોઈએ આપણે કે y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. ચાલો y અને z નો પહેલા તો તમારે શું કરવાનો છે? ગુણાકાર, અને એને તમારે 10 માંથી બાદ કરવાનું છે. જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આ રીતે લખે છે. કઈ રીતે? કે y z નો ગુણાકાર એમાંથી 10 બાદ કરવાનો. પણ આ કેવું પડશે? ખોટું. કેમ ખોટું પડશે? કેમ કે આ તમે વાંચશો તો આનો મતલબ શું થશે કે y z ના ગુણાકારમાંથી 10 બાદ કરો, પણ તમને એવું કીધું છે કે y z ના ગુણાકારને કેમાંથી બાદ કરવાનું છે? 10 માંથી. તો 10 પહેલા આવે અને y z છે એ પછી આવશે. એટલે આને આપણે વ્યવસ્થિત લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. કઈ રીતે? તો કે 10 માંથી બાદ કરવાના છે y અને z નો ગુણાકાર, એટલે y ગુણ્યા z. તો એને y z લખવું હોય તો લખી શકાય છે. ચાલો હવે છેલ્લો અને 8મો પ્રશ્ન છે. આ વિદ્યાનો પણ આપણો છેલ્લો પ્રશ્ન છે. શું છે કે a અને b ના ગુણાકારમાં થી તેમનો સરવાળો બાદ કરવાનો. જો a અને b ના ગુણાકાર કરવાનો અને એમાંથી e બે નો સરવાળો બાદ કરવાનો છે. તો એકવાર તો a અને b નો ગુણાકાર એટલે a ગુણ્યા b થાય. ચાલો આમાંથી બાદ કરવાનું છે એટલે માઈનસ આવે. શું બાદ કરવાનું છે? તો કે તેમનો એટલે કોનો? તો કે a અને b નો સરવાળો. તો ચાલો અહીંયા a પ્લસ શું આવશે વિદ્યાર્થી મિત્રો? b આવશે. જો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કેટલા સરળતાથી આપણે છે એ 8 તમારા જે પ્રશ્ન હતા, બરાબર, એની રકમ વાંચી અને આપણે બીજગણિતીય છે એ પદાવલી છે સરસ રીતે બનાવી છે, બરાબર. અમે આશા રાખી છે કે તમને આ વિડીયો છે એ હેલ્પફુલ થયો છે. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમારે હજી આગળના જે બીજા તમારા ચેપ્ટર છે કે આ જ ચેપ્ટરના આગળના સ્વાધ્યાય છે, બરાબર, એના તમારા વિડીયો છે એ કન્ટિન્યુ અમારી જ ચેનલમાં જોવા હોય, બરાબર, તો ખાસ આ નંબર એક નોટ કરી લેજો: 78 62 88 44 36, બરાબર. આ અમારી જે ચેનલ છે એના વોટ્સઅપ નંબર છે. આની અંદર તમે હાઈનો મેસેજ કરી દેશો એટલે અમે તમને તમારું ધોરણ લખી દેવાનું હાઈના મેસેજ, એટલે અમે તમને ધોરણ 7 ના ગ્રુપમાં એડ કરી દેશું, જ્યાંથી તમને છે એ બરાબર આ વિડીયોની લિંક પણ મળી જશે. અને સાથે સાથે તમારે જે કંઈ પણ બીજા વિષયો છે, બરાબર, એના જે કોઈ પણ મટીરિયલ પણ હશે અને દર વખતે તમારે જે એક્ઝામમાં જે અસાઇનમેન્ટ આવે છે એના સોલ્યુશન પણ તમને આની વખતે મળી જશે, તમારે જે ફાઇનલ એક્ઝામના હશે, બરાબર. તો ખાસ આ ચેનલમાં તમે છે એ બરાબર જોઈન થઈ જાજો. અને બાકી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.